અનંત કાળનો કચરો ચિત્તની ભૂમિકામાં મોસ્ટ, એ પતલી પ્લેટ જ દેખાતી નથી. એક ચિત્ત એવું છે, 4 અંતઃકરણ છે, એક મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એક ચિત્તમાં એટલું બધો ઠોકરો લાગેલો છે, અનંતકાળનો લાગેલો છે. કેવા ભગવાન હશે, વેરી સુપ્રીમ. બધું જ તમને દેખાડશે, ચિંતા જ નહીં કરતા. અહીં બેઠા છે ને જોઈ રહ્યા છે, બે છે. પાછું અનંત જીવોનું, અનંતકાળનું એકી સાથે 1 સેકન્ડના લાખમાં ભાગમાં નિરંતર જોઈ રહ્યા છે. એ નારાયણ કેવા છે, બંધ થઈ જાય એમ છે. ભજન જ કરજો. એ ક્યારે છેતરાતા જ ક્યારેય નહીં. એ કોઈની આગળ સભામાં બેઠા બેઠા ગપ્પા મારી દીધા, માઇક હાથમાં આવી ગયું અને 1-2 કોઈનું છોડી નાખ્યું. ભગવાનને અંદર બેઠા બેઠા ખબર જ છે કે મારા બેટાએ ગપ્પું મોટું મારી દીધું. ક્યારેય કોઈ અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી ભગવાનને ચેતરનાર કોઈ જન્મ્યો નથી અને જન્મશે નહીં. એક જ નારાયણની અંતર્યામી શક્તિ અંદર બેઠી છે. તમને નિરંતર જોયા કરે છે, નિરંતર 1 સેકન્ડના લાખમાં ભાગમાં જોયા કરે છે. હવે સેકન્ડના લાખમાં ભાગ થાય નહીં, પણ મારો કહેવાનો મતલબ નિરંતર તમને ઓબ્ઝર્વ કરી રહ્યા છે. પ્રભુ જોઈ જ રહ્યા છે. તમે આને છેતરી શકશો જ નહીં. આ એકી સાથે 4 શબ્દો યાદ રાખવા પડશે. એક તો માથે પડી, એકદમ મૂર્તિ નિરંતર ન રહેવાય. માથે પડીને જીવવું છે, અને માથે પડીને જીવીએ એટલે પહેલી ચિંતા પૂરી થાય. બીજું, એકને જ વિશે પ્રીતિ. પર્વતબેને એમ જ કે મહારાજને જ વિશે પ્રીતિ. ધીમે 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 ગામ, પછી ઘર, પછી દીકરા દીકરી, ધીમે 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 એ લોકોની સ્મૃતિ ઓછી થતી જ જાય. જેમ જેમ પ્રભુની સ્મૃતિ વધતી જાય તેમ તેમ આખી દુનિયા ઓછી થતી જાય. શ્રી ભગવાન તો રસગણ મૂર્તિ છે. 1 સેકન્ડ પ્રભુની મૂર્તિનું સુખ ભોગવીએ એટલે અનંત બ્રહ્માંડ ઝેર જેવા થઈ જાય. તો ક્યાંથી બીજું સાંભળે? તો એનું સુખ કેવું છે? કલ્પનાતીત. ભગવાનને માથે પડી. એક ભગવાનને સંતની સાથે અસાધારણ પ્રીતિ. તો બેઠા બેઠા વિચારીએ આપણે કે મને કોની જોડે પ્રીતિ છે. બધું દેખાશે. વિચારજો ને, તમે બધા બેઠા છો, બધાને તટસ્થ ભાવે વિચારજો. એકાદનો રાત્રે સૂતી વખતે 5 મિનિટ ભજન કરી લેવાનું, 10 મિનિટ પછી વિચારવાનું કે મને કોની જોડે પ્રીતિ છે. બધું દેખાશે. અથવા 30 મિનિટ ભજન કરવા બેસી જાઓ, પ્રીતિ જ દેખાશે. શું દેખાશે? તમને પ્રીતિની ખબર ન પડતી હોય તો ભજન કરવાનું શરૂ કરી દેવું, એટલે પ્રીતિ દેખાવાની છે. ભમરા આગું પાછું બધું જ દેખાશે. 100% 150% દેખાવાનું. એ પ્રીતિ કોની જોડે છે? એ ભગવાનને બહુ દેખાડવું નહીં પડે, સીધું ભજનમાં દેખાશે. પણ જયારે નપાસ થઈ ત્યારે ભજન કરવાનું છે.